કરજણ તાલુકામાં ગેસ એજન્સીની મનમાનીને લઈને લોકો પરેશાન થયા છે। એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે, તેનાથી તો લોકો ત્રાહિમામ પોકારી જ ઉઠ્યા છે, પરંતુ કરજણ તાલુકામાં અલગ જ માહોલ છે। અહીં ગેસ એજન્સીની મનમાની ચાલી રહી છે। અહીં જે ગેસ બોટલ ધરાવતા ગ્રાહકો છે તેઓ ઓનલાઈન ગેસ બુકિંગ કરાવે એટલે તેમનું ગેસ બુકિંગ કન્ફર્મ થાય, પછી તેમને ઓટીપી પણ મળી જાય, પરંતુ ગેસ બોટલનું વિતરણ કરવા માટે જે ટેમ્પો ચાલક તેમના વિસ્તારમાં આવે તેમને પૂછવામાં આવે તો તેઓ કહે કે ઉપરથી તમારો ગેસનો બોટલ કેન્સલ થઈ ગયો છે। આ લોકો કંટાળી ગયા છે। વારંવાર જ્યારે ગેસનું બુકિંગ કન્ફર્મ થયા બાદ કેન્સલ થઈ જતું હોય તો આવું શું કામ થઈ રહ્યું છે, તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને માટે ગેસ એજન્સીની ઓફિસ ખાતે ગામના લોકોનું ટોળું પહોંચી ગયું હતું અને તેમણે આ મામલે વિરોધ પણ કર્યો છે। મારા ગામમાં બોટલવાળા આવે છે, મારું 7 તારીખનું બુકિંગ છે। બુકિંગમાં 4 વખત ગાડી આવે છે તો મને એક વખત બોટલ મળ્યો નહીં। બુકિંગ થઈ જાય છે તમારું? બુકિંગ થઈ ગયું, ઓટીપી આવી ગયો ને એથી ના કહેવામાં આવે છે કે તમારું બુકિંગ છે ને એ રદ થઈ ગયું છે, કેન્સલ થઈ ગયું છે, કે તમને બોટલ આપવામાં આવે નહીં। 20 તારીખનું બુકિંગ છે તો મારે 2-3 મહિનાથી આજુ બુકિંગ થયું નહીં, બોટલ બુકિંગ થઈ પણ એથી મળતો નથી। કયા ગામથી આવો છો? ગામ લાખોદરા। શું નામ તમારું? ધર્મેન્દ્રભાઈ અરવિંદભાઈ ગોહિલ। સમસ્યામાં એવું છે કે જ્યારે બોટલ બુક કરે છે, બુક થઈ જાય છે બોટલ, પછી ઘરે ગાડી આવે ત્યાં આગળ એવું ખબર પડે કે કેવાયસી નથી થયેલું, રાતોરાત આપણે પછી કેવાયસી કરવા અહીંયા આવવું પડે। અહીંયા તાકે તમારે જેના નામનું એનું કનેક્શન જોઈએ। હવે મારા પેરેન્ટ્સ બહાર છે, યુએસએ છે, હવે એમને અહીંયા આગળ કેવી રીતે લાવવાના મારે? અગાઉ કેવાયસી એ થયેલું? લોકો એવું કહે છે કે તમે ઓનલાઈન કરી શકો છો। અગાઉ કેવાયસી થયેલું જ હતું, ઓકે જ હતું, જ્યારે બોટલ આવ્યો બુક પણ થઈ ગયો છે। કેવાયસી ના થયું હોય તો બુક ના થવો જોઈએ, બરાબર છે। હવે એમને મારે અહીંયા આગળ લાવવા કેવી રીતે? પૈસા ખર્ચવાનો વધારે, ઓનલાઈન બુકિંગનું કહે છે તો ત્યાં આગળ એપ, આપણી ઇન્ડિયન એપ ત્યાં આગળ ડાઉનલોડ થતી નથી, તો એ સમસ્યા આ લોકોએ સોલ્વ કરવી જોઈએ। કયા ગામથી આવો છો? કયા વરણ? શું નામ તમારું? સૂચિત પટેલ।